અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો સુરતમાં પણ ઉગ્ર વિરોધ કરાયો। વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવા જતા વાલ્મીકી સમાજના અગ્રણીઓની પોલીસે અટકાયત કરી છે। ક્ષત્રિય સમાજની માફી માંગતા સમયે વાલ્મીકી સમાજના કાર્યક્રમને નીચો ગણાવતા વિવાદ વકર્યો। કતારગામ પોલીસ દ્વારા વાલ્મીકી સમાજના અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે। વાલ્મીકી સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી કે પુરુષોત્તમ રૂપાલા વાલ્મીકી સમાજની માફી માંગે। આગામી દિવસોમાં માફી નહીં માંગે તો સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। મારો પરિચય, હું કિરીટભાઈ જયંતિભાઈ વાઘેલા, સુરત શહેર દલિત સમાજ આગેવાન છું અને ખાસ કરીને ગુજરાતમાં હમણાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ માટે ઘસાતા શબ્દો, એમની સ્ત્રીઓને અપમાનિત કરતા શબ્દો એમણે વાપર્યા હતા, એ ખરેખર નિંદનીય છે અને આ બાબતે ખૂબ વિરોધ ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં થઈ રહ્યો હોય ત્યારે રૂપાલાજીને પોતાની ભૂલ જ્યારે ખબર પડી ત્યારે એમણે ક્ષત્રિય સમાજના ગોંડલ ખાતે એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને સારું લગાવવા, અમારા વાલ્મીકી સમાજના કાર્યક્રમને નીચો બતાવવાની જે એમણે હિમાયત કરી છે એ ખૂબ નિંદનીય છે અને એનો વિરોધ કરીએ છીએ અમે। નિખિલ મિશ્રા, GTV ન્યૂઝ, સુરત।